બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર ફરી એકવાર નવી સિસ્ટમો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે। આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે ફરી એકવાર આ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભારતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે। પલટાની સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવા વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર હવે ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે પવનની ગતિવિધિ અને પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે। અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી પવનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહેલો છે। સિસ્ટમનું જોર વધવાના કારણે આજે સૌથી વધારે મદુરાઈનો વિસ્તાર, બેંગલવીનો વિસ્તાર અને બેંગલુરુના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે। તે સાથે જ એક હવાનું હળવું દબાણ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનીને સક્રિય થયેલું જોવા મળ્યું છે। સાથે સાથે અરબ સાગરની અંદર પણ ઓમાન નજીકના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું જોવા મળ્યું છે। આમ બે નવી સિસ્ટમો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર હવે ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી છે, અને જેની અસરોના કારણે આવી રીતે ઓમાન તરફથી ને અરબ સાગરના દરિયામાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહેલા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી ફરી એકવાર પલટો જોવા મળી શકે છે। ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, અને આ વાદળ છવાયા વાતાવરણના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર આવી શકે છે, અને ગુજરાતની અંદર પવન 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઓમાન અને અરબ સાગરમાંથી આવી રીતનો પવન ફૂંકાતો જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ યથાવત રીતે જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। જેના કારણે આવી રીતે પવનો ફૂંકાતા હોવાના કારણે કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે, અને વાદળ છવાયું વાતાવરણ આખા ગુજરાતની અંદર જોવા મળે છે, અને સાથે જ ઠંડીના પ્રમાણની અંદર પણ 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। જોકે હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહેલો છે। ગુજરાતની અંદર ભર બપોરે પુષ્કળ ગરમી પડતી હોય તેવો પણ માહોલ જોવા મળ્યો છે, અને અનેક શહેરોની અંદર હીટવેવ એટલે કે ગરમ પવનો ફૂંકાતા પણ જોવા મળી રહેલા છે, અને ગરમ પવનો જેમાં મહત્તમ 35 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। ગરમી અને બફારા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે, અને જેના કારણે અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, અને જેના કારણે ઝાપટા સ્વરૂપીય વરસાદ અનેક વિસ્તારોની અંદર પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે, અને જેની અંદર જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો કચ્છના વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે। કચ્છની અંદર ખાવડનો વિસ્તાર, નળિયાનો વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે, અને વાદળ છવાયું વાતાવરણ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેના કારણે નળિયાની અંદર 31 ડિગ્રી, ખાવડની અંદર 37 અને ગાંધીધામના વિસ્તારોમાં 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો દરિયા કિનારાના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે, જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે, અને વાદળ છવાયું વાતાવરણ દરિયા કિનારાના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે જ સુરેન્દ્રનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે હવે વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળી રહ્યો છે। અને તાપમાનની જો વાત કરીએ એટલે કે ટેમ્પરેચરની વાત કરીએ તો 28 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ જેટલું અને 39 ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે, જે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળશે। આમ ગુજરાતની અંદર ઠંડી સાથે પુષ્કળ ગરમી પડતી પણ જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં
ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ વાતાવરણની અંદર બદલાવ આવતો જોવા મળી રહેલો છે અને ઠંડા અને ભેજયુક્ત પવનો આવી રીતે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર પણ ફૂંકાતા જોવા મળી રહેલા છે. સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અંદર અહેમદાબાદ, વડોદરા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર ધીમો પલટો આવી શકે છે, જેના કારણે ટેમ્પરેચરની અંદર પણ 37 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી જેટલું સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે પવનોની તીવ્રતા સાથે વાતાવરણની અંદર બદલો જોવા મળશે અને મહેસાણાના વિસ્તારોની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મિત્રો મળી રહેલું છે. આમ ગુજરાતની અંદર આજે કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને વાદળ છવાયું વાતાવરણ પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. અને ગુજરાતની નજીક અરબ સાગરના દરિયાની અંદર ધીમે ધીમે એક નવી સિસ્ટમ આવી રીતે સક્રિય બનતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસરોના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે. પલટાના કારણે ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદ ફરી એકવાર ધીમું માવઠું પડી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મિત્રો કરવામાં આવી રહી છે. સાથે જ અરબ સાગરની અંદર ને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમ, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો અત્યંત મજબૂત બનતી જોવા મળી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે કઈ તરફ આગળ વધે છે તે જોવાનું બાકી રહ્યું છે. જે દિશાની અંદર આગળ વધશે તે દિશાની અંદર ફરી એકવાર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યંત અને તીવ્ર વરસાદ લાવી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે વરસાદ અને આવી સિસ્ટમો અંગેની અવનવી તાજી માહિતી સૌપ્રથમ મેળવવા મિત્રો ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.